નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચના નવીનતમ સમાચાર સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના વિડીયોમાં આપણે કર્મચારી મિત્રો, પેન્શનર્સ મિત્રો જાણીશું કે 8મા પગાર પંચની સૌપ્રથમ બેઠક એનસીજેસીએમના પદાધિકારીઓ અને 8મા પગાર પંચની ડ્રાફ્ટિંગ કમિટી વચ્ચે ગત અઠવાડિયે મળી હતી, જેમાં એનસીજેસીએમ જે સ્ટાફ સાઇડ જે કહી શકાય કે જે કર્મચારી સંઘ અને પેન્શનર સંઘનું જે પ્રતિનિધિ કરી રહ્યા છે અને જેઓ આ 8મા પગાર પંચમાં એક મહત્વની સાંકળ છે, તેમણે સરકાર સામે જે 8મા પગાર પંચ સમક્ષ 59 મુદ્દાઓની જે છે તે રજૂઆત કરી છે અને 59 મુદ્દાઓ જે કહી શકાય કર્મચારીઓની મુખ્ય માંગણીઓ છે તેને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે 8મા પગાર પંચના કમિશન દ્વારા ગત 31 માર્ચ સુધીમાં તમામ કર્મચારી સંઘો તેમજ કર્મચારીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં એનસીજેસીએમે આ સૂચનોમાંથી 59 જેટલા સૂચનો દરખાસ્તો જે છે તેની એક સૂચિ બનાવી હતી અને ગત અઠવાડિયે મળેલી 8મા પગાર પંચના કમિશન સાથેની બેઠકમાં આ 59 દરખાસ્તો રજૂ કરી છે. આથી હવે કર્મચારીઓને જે છે તે કહી શકાય કે કેટલો પગાર મળશે અને કયા કયા લાભો મળશે તે આ 59 જેટલી જે દરખાસ્તો છે તેમાં ક્લિયર થઈ ગયું છે. તો જાણીશું વિડીયોમાં વિગતવાર કે કઈ 59 દરખાસ્તો એનસીજેસીએમે 8મા પગાર પંચના કમિશન સામે મૂકી છે, તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને વધુને વધુ શેર કરશો. તો 8મા પગાર પંચમાં જે પગાર વધારો કરવાનો છે તેને લઈ અને એનસીજેસીએમ અને 8મા પગાર પંચના કમિશન વચ્ચે પ્રથમ બેઠક ગત અઠવાડિયે યોજાઈ ગઈ, જેમાં એનસીજેસીએમે 8મા પગાર પંચ સમક્ષ 59 મુદ્દાઓની કહી શકાય કે રજૂઆત કરી હતી, જેમાં મૂળ પગાર વધારીને 3.23 જેટલું ફિટમેન્ટ ફેક્ટર રાખીને હાલમાં જે 18,000 રૂપિયા મળી રહ્યું છે તેને 69,000 રૂપિયા કરવાની વાત કરવામાં આવી છે. તો સ્ટાફ સાઇડ એનસીજેસીએમ દ્વારા 8મા પગાર પંચ માટે કેન્દ્ર સરકારને 59 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે, જેમાં કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર 69,000, ઓપીએસનું પુનઃસ્થાપિત કરવા, વાર્ષિક જે ઇન્ક્રીમેન્ટ હાલમાં 3% મળે છે તેને વધારીને 6%, વધેલા ભથ્થા અને અન્ય ઘણા મુખ્ય લાભોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર સમક્ષ કર્મચારીઓના વિવિધ મુદ્દાઓ ઉઠાવતી સર્વોચ્ચ સંસ્થા સ્ટાફ સાઇડ ઓફ ધ નેશનલ કાઉન્સિલ જેસીએમએ 8મા પગાર પંચને એક સત્તાવાર દરખાસ્ત રજૂ કરી છે. મૂળ પગાર 69,000 સુધી વધારવા ઉપરાંત જેસીએમએ 8મા પગાર પંચને અન્ય 59 દરખાસ્તો ધરાવતો અહેવાલ રજૂ કર્યો છે. આમાં પગાર, પેન્શન અને ભથ્થા સહિત ઘણી મહત્વપૂર્ણ માંગણીઓ સામેલ છે. સ્ટાફ સાઇડ નેશનલ કાઉન્સિલ્સના સભ્ય શ્રી કુમારે કહ્યું છે કે લઘુત્તમ પગાર 69,000 રૂપિયા એક પરિવારના 5 સભ્યો માટે હોવો જોઈએ. બધા લાભોની અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2026 હોવી જોઈએ. વાર્ષિક પગાર વધારો મૂળ પગારના 6% રહેશે. હાલના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે ફિટમેન્ટ ફેક્ટર 3.83 છે. ચાલો કરીએ. વાર્ષિક પગાર વધારો મૂળ પગારના 6% રહેશે. 30 વર્ષની સેવામાં ઓછામાં ઓછી 5 ટાઈમ સ્કેલ પ્રમોશન, નાણાકીય અપગ્રેડેશન અને એસીપી, આ તમામ પ્રકારની જે છે માંગણીઓ જે કરવામાં આવી છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર 3.83, વાર્ષિક પગાર વધારો જે હાલમાં 3% ઇન્ક્રીમેન્ટ મળે છે જોઈનિંગ ડેટ પર, તેના આધારે 6% કરવામાં આવે, તેને ડબલ કરવામાં આવે. 30 વર્ષની સેવામાં ઓછામાં ઓછા 5 ટાઈમ સ્કેલ પ્રમોશન, નાણાકીય અપગ્રેડેશન અને એસીપી આપવામાં આવે, જે હાલમાં 3 જ આપવામાં આવી છે 10, 20 અને 30 વર્ષે. તદુપરાંત કહી શકાય પગાર નિર્ધારણ માટે પ્રમોશન દરમિયાન 2 પગાર વધારા, ઓછામાં ઓછા પગાર 10,000ને આધીન વધારવા જોઈએ. અન્ય માંગણી છે ફરજ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ પામેલા કર્મચારીઓને 2 કરોડ રૂપિયાનું વળતર મળવામાં આવે. 1 જાન્યુઆરી 2004ના રોજ અથવા તે પછી ભરતી થયેલ તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસને પુનઃસ્થાપિત કરવામાં આવે. અનુસ્નાતક અને સીઈએ સુધીના બાળ અભ્યાસ શિક્ષણ ભથ્થાને વધારીને પ્રતિ બાળક દીઠ 10,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવે અને છાત્રાલય સબસિડીને વધારીને પ્રતિ બાળક દીઠ દર મહિને 35,000 રૂપિયા કરવામાં આવશે. હાલના પેન્શનરોના પેન્શનમાં સુધારો થવો જોઈએ. પેન્શન છેલ્લા પગારના 67% હોવું જોઈએ. ફેમિલી પેન્શન પણ 50% હોવું જોઈએ. સંચિત અડધા પગારની રજાનું સંપૂર્ણ રોકડીકરણ. તો કોઈપણ મર્યાદા વિના 600 દિવસ સુધી ઈએલ, ફ્લોટિંગ લીવ અને એક્સટેન્શનનો સંગ્રહ કરી શકાય. એટલે કે જે હાલમાં 300 રજા પગાર કર્મચારીઓને મળે છે ઈએલનો રિટાયરમેન્ટ ટાઈમે, જે તેઓ રાખી શકે છે જમા, તેને 600 કરવામાં આવે, એટલે કે 20 પગાર સુધી તેમને મળવા તેવી જમા કરવામાં આવી છે. 20 વર્ષની સેવા પછી તેમના સેવા દરમિયાન ઈએલ રજાનું 50% એક્સટેન્શન તેમને મળી જવું જોઈએ. સંચિત અડધા પગારની રજાનું સંપૂર્ણ રોકડીકરણ કરવું જોઈએ. એચપીએલ એટલે કે કામચલાઉ રજાઓ તબીબી પ્રમાણપત્ર વિના સંપૂર્ણ પગાર પર ગણતરી કરી શકાય તેવું કરવું જોઈએ. અન્ય માંગણી છે કામચલાઉ ફરજ પરના તમામ વર્ગો માટે ફ્લાઇટ સુવિધા તથા બધા કર્મચારીઓની સ્થાનિક મુસાફરી માટે એલટીસી, એસી ટેક્સી, કર્મચારીઓ અને પેન્શનર્સો માટે કેશલેસ સારવાર સુવિધા. બધા જિલ્લાઓમાં સીજીએચએસ વેલનેસ સેન્ટર, સીજીએચએસ લાભાર્થીઓ પાસેથી કોઈ ફાળો લેવામાં આવશે નહીં. કહી શકાય ફિક્સ મેડિકલ એલાઉન્સ જે છે તેને દર મહિને હાલમાં 1,000 રૂપિયા આપવામાં આવે છે તમામ કર્મચારીઓને, તેને વધારીને 5,000 રૂપિયા કરવામાં આવશે. ગ્રુપ સી માટે રૂપિયા 1 કરોડનો વીમો હોવો જોઈએ. કરુણાપૂર્ણ નિમણૂક 100% હોવી જોઈએ. બઢતી માટે તમામ પદો પર લાયક કર્મચારીઓને
LDC કાયમી વધારાનો દરની તક આપવામાં આવે. ગ્રુપ સી માટે 1 કરોડ રૂપિયા અને ગ્રુપ બી માટે 1,50,00,000 રૂપિયાનો વીમો સરકાર લાવે. ગ્રેજ્યુટી તરીકે 1 મહિનાનો પગાર અને મહત્તમ 33 વર્ષની સેવાની કોઈ મર્યાદા નહીં રાખવામાં આવે. બીજા 365 દિવસ માટે 100% પગારથી રજા અને વર્ષમાં રજાઓની સંખ્યા 3 ને બદલે 6 સુધી વધારી શકાય. મહિલા કર્મચારીઓ માટે 1 દિવસની અથવા 2 દિવસની જે કહી શકાય માસિક રજા આપવામાં આવે. પુરુષ કર્મચારીઓ માટે પણ 45 દિવસની પિતૃત્વ રજા આપવામાં આવે. હિસ્ટરેક્ટમી સર્જરી કરાવતી મહિલા અને કર્મચારીઓ માટે ખાસ રજા. NCJCMA LTC માટે આ સમયગાળો દરખાસ્તો રાખી છે. તો સમગ્ર સેવા દરમિયાન 60 દિવસની માતા પિતાની સંભાળ રજા. WIRL, EL અને HPL પાસેથી કર્મચારી વળતર કાયદા હેઠળ વળતરની વસૂલાત WRIL દરમિયાન કરાવવાની રહેશે. મહિનામાં મોડા આવવા બદલ 120 મિનિટની કુલ ગણતરી કરીને અડધા દિવસની રજા કાપવી જોઈએ. લાંબા ગાળાની રજા સેવા LTC વતન માટે વર્ષમાં એકવાર અને સમગ્ર ભારત માટે 2 વર્ષમાં એકવાર મંજૂર કરવામાં આવશે. વિદેશ યાત્રા માટે LTC સેવા સમયગાળામાં 2 વાર મંજૂર કરવામાં આવશે. LTC લાભ માતા પિતા સસરા પક્ષને પણ આપી શકાય. LTC પર 20 દિવસનું EL એક્સટેન્શન. OPC પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી NPS અને UPS કર્મચારીઓને GPFમાં આપવામાં આવશે. વાસ્તવિક મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા પર ઓછામાં ઓછા 30 દિવસનું બોનસ આપવામાં આવે. જોખમ ભથ્થું દર મહિને 10,000 રૂપિયા હોવું જોઈએ. લેવલ 2 અને લેવલ 3, 4, 5, 7, 8 અને 9, 10 ને મર્જ કરો. સ્તર 5માં કર્મચારીઓને એક વખત પગલાં તરીકે સ્તર 6માં મૂકવામાં આવશે. 3 સ્લેબમાં HRA X કેટેગરીમાં 40%, Y માં 35% અને Z માં 30%, જે મોંઘવારી ભથ્થા DAમાં વધારા સાથે જોડાયેલ હોવું જોઈએ. જોખમ ભથ્થું વધારીને 10,000 રૂપિયા કરવામાં આવે. કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને ડ્રેસ ભથ્થું આપવામાં આવે. રાત્રિ ફરજ ભથ્થું વાસ્તવિક મૂળ પગાર પર આપવામાં આવે. બધી લોન વ્યાજમુક્ત રહે. HBA એટલે કે હોમ બેંક જે છે ફાઇનાન્સ બેંક મહત્તમ રૂપિયા 2 કરોડ. મૃત્યુના કિસ્સામાં ટર્મિનલ લાભોમાંથી કોઈ વસૂલાત નહીં. બધા કર્મચારીઓને 4-વ્હીલર એડવાન્સ આપવામાં આવે. કમ્પ્યુટર એડવાન્સ 2 લાખ રૂપિયા સુધી આપવામાં આવે. તદુપરાંત પ્રસૂતિ રજા 240 દિવસ સુધી લંબાવવામાં આવશે. કેન્દ્ર સરકારની કચેરીઓ અને ઔદ્યોગિક સંસ્થાઓ માટે કેજ્યુઅલ રજા વાર્ષિક 12 ને બદલે 15 કરવામાં આવે. બધા ભથ્થા 3 ગણા વધારવામાં આવે અને મોંઘવારી ભથ્થા સાથે જોડવામાં આવે. પ્રસૂતિ રજા 240 દિવસ સુધી વધારવામાં આવશે, જેમાં 2 બાળકોની કોઈ મર્યાદા રહેશે નહીં. 11 વર્ષ પછી પેન્શનનું પરિવર્તન પુનઃસ્થાપિત કરવામાં આવશે. એટલે કે જે એક્સટેન્શન છે, જે કોમ્યુટેશન પિરિયડ છે પેન્શનર્સનું 15 વર્ષનો, તેને ઘટાડીને 11 કરવામાં આવે. દર 5 વર્ષે પેન્શનમાં વધારો કરવામાં આવે. એક રેન્ક એક પેન્શન નાગરિક કર્મચારીઓને પણ માટે પણ લાગુ પડશે. પેન્શન અમારો અધિકાર છે, અમે તેને છોડીશું નહીં. ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ પર કોઈ પ્રતિબંધ લીધા વિના ભથ્થા અને પગાર વધારા આપવામાં આવે. સરકારી કર્મચારીઓને તબીબી સારવાર માટે આશ્રિત માતા પિતા કે સાસરિયાઓ માટે કોઈ મર્યાદા રહેશે નહીં. પેન્શનરોને HRA અને LTC આપવામાં આવે. ઓવરટાઈમ ભથ્થું એક જ દરે ચૂકવવું જોઈએ. DOP એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને પેન્શનર્સ વેલફેર ઓફિસના 1/1/2002ના OMમાં ગ્રુપ A અધિકારીઓને જે જોગવાઈ છે તે મુજબ 40 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓ માટે CGS દ્વારા વાર્ષિક તબીબી તપાસ ફરજિયાત બનાવવામાં આવશે. ફેક્ટરી એક્ટ 1948 હેઠળ આવરી લેવામાં ના આવતી સંસ્થાઓને સામાન્ય કામના કલાકો કરતાં વધુ કામ કરવા બદલ દર 1 કલાકે ઓવરટાઈમ ભથ્થું આપવું જોઈએ. તબીબી સહાયની જરૂર હોય તેવા વૃદ્ધ પેન્શનરોને સંભાળ રાખનાર હોમ નર્સ ભથ્થું આપવું જોઈએ. નોન ગેજેટેડ કર્મચારીઓને વિનંતી ન થાય ત્યાં સુધી તેમની બદલી ન કરવી જોઈએ. જીવનસાથીઓનું એક જ સ્ટેશન પર ટ્રાન્સફર ફરજિયાત બનાવવું જોઈએ. DRDO કર્મચારીઓને પણ રજા લાભ. તો રેલવેમાં વરિષ્ઠ નાગરિક રાહત પુનઃસ્થાપિત થવી જોઈએ. ભૂતપૂર્વના સૈનિકોને નાગરિક કર્મચારી તરીકે જોડાયા પછી 600 દિવસ સુધી સિવિલ સેવામાં મળેલા ELને રોકડમાં લેવાની મંજૂરી આપવી જોઈએ. માન્યતા પ્રાપ્ત યુનિયન પ્રવૃત્તિઓ માટે 20 દિવસની ખાસ કેજ્યુઅલ રજાની મર્યાદા દૂર કરવી જોઈએ અને ખાસ કેજ્યુઅલ રજાઓની સંખ્યા પર કોઈ મર્યાદા ન મૂકવી જોઈએ. DRDOના કર્મચારીઓને ISRO અને DEAની જેમ ખાસ કેજ્યુઅલ રજા આપવી જોઈએ. જે કર્મચારીઓના બાળકો ધ્યાન ખાદ્ય હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર એટલે કે ADHD અને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર શારીરિક વિકલાંગતા વગેરેથી પીડાતા હોય તેમને ખાસ ભથ્થું અને કેજ્યુઅલ રજા આપવી જોઈએ. પેન્શનર્સો કહે છે કે પેન્શન અમારો અધિકાર છે, તેને છોડીશું નહીં. કુદરતી આપત્તિ એડવાન્સ અને ફેસ્ટિવલ એડવાન્સ પુનઃસ્થાપિત કરવા જોઈએ. કેન્દ્ર સરકારની કર્મચારીઓ અને ઔદ્યોગિક સંસ્થા માટે કેજ્યુઅલ રજા વાર્ષિક 12 ને બદલે 15 કરવામાં આવે. બધા ભથ્થા 3 ગણા વધારવામાં આવશે અને તેને મોંઘવારી સાથે જોડવામાં આવે. પ્રસૂતિ રજા જે 240 દિવસ કરવામાં આવે, જેમાં 2 બાળકોની મર્યાદા ના રહે. 11 વર્ષનું એક્સટેન્શન જે છે તે ઘટાડવામાં આવે અને પતિ પત્નીને એક જ સ્ટેશન પર ફરજિયાત નિમણૂક તો જે છે તે બનાવવું જોઈએ. રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને જે છે તે લાભ આપવામાં આવે. કર્મચારીઓની છટકણી જે છે તે બંધ કરવામાં આવે. કહી શકાય કે નોન ગેજેટેડ પોસ્ટ પર ભરતી કરવી. શારીરિક રીતે વિકલાંગ કુટુંબો પેન્શનર્સને શારીરિક સહાય પૂરી પાડે તેવા હોસ્પિટલો નિદાન કેન્દ્રોની મુલાકાત લેવામાં જરૂરી પરિવહન ખર્ચ આપવામાં આવે. આઉટસોર્સિંગ નોકરીઓ બંધ કરવામાં આવે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસેથી વ્યવસાયિક કરની કોઈ વસૂલાત ન થાય. પેન્શન પર કોઈ કપાત ન થાય તેવી
અન્ય 59 મુદ્દાઓની માંગણીઓ જે છે તે એનસીજીસીએમએ સરકાર સમક્ષ મૂકી છે. જોવાનું એ રહેશે કે આ 59 જે મુદ્દાઓની જે એનસીજીસીએમએ કમિશનને ભલામણ કરી છે તેમાંથી કમિશન કેટલા મુદ્દાઓનો તેના રિપોર્ટમાં સમાવેશ કરે છે. એ તો આગામી જૂન 2027 સુધીમાં ખબર પડી જશે. પરંતુ એનસીજીસીએમએ જે 59 દરખાસ્તો કર્મચારીઓ અને યુનિયનો પાસેથી લઈ અને સરકારને સોંપી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે ચોક્કસથી 8મા પગાર પંચમાં આ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોને ઘી કેળા મળવા જઈ રહ્યા છે. કારણ કે સરકાર જો આ 59 મુદ્દાઓને કેન્દ્ર સરકાર જો સ્વીકારશે તો કર્મચારીઓને મસમોટો લાભ મળશે. જય હિન્દ, અસ્તુ.